તમે અમને બોલાવ્યા? હા, દવા લગાવી? હા, ડ્રેસિંગ કરાવ્યું છે. એ છોકરી એની ઉંમર કરતાં નાની છે, છોકરમાં જ છે, પણ તમારે આમ હાથ ઉપાડવો જોઈતો નહોતો. બા, તમારી કોઈ ગેરસમજણ થાય છે. મેં હાથ ઉગામ્યો જ નથી. મેં તો ખાલી... અમે તમને ત્યાં કાંઈ ન કીધું, પણ તમે શું વિચારો છો, કયા પ્રસંગે કેવું વર્તન કરો છો એ અમે બહુ સારી રીતે જાણીએ છીએ. તમે આખી દુનિયાને છેતરી શકશો, અમને નહીં. અને એ વાત સમજવી તમારે જરૂરી છે. જય સોમનાથ. અંદર આવું? શું કામ આવી છે? જરા ધીમે. શું કામ આવી છે? એટલે ફરી કંઈ તોડવા આવી છે કે કંઈ ઢોળવા આવી છે અમારી ઉપર? હા, ના ના, તમને કઈ ગેરસમજણ થઈ રહી છે. હું એવું કાંઈ નથી કરવા આવી. હું તો કહેવા આવી છું કે ઘરે જે પણ કાંઈ થયું એ મેં જાણી જોઈને નથી કર્યું, એ ભૂલથી થઈ ગયું. એમાં થયું એવું કે દીદી એટલે ભાભી, વેદિકા ભાભી, હા, એટલે વેદિકા ભાભીએ તો મદદ માટે જ હાથ આગળ કર્યો હતો. ગોપી પડી ગઈ હતી ને, પણ મને લાગ્યું કે થપ્પડ મારવા માટે હાથ આગળ કર્યો છે, કારણ કે એમનું મોઢું કાયમ ફૂલેલું. એટલે સિરિયસ હોય છે ને, એટલે મને... આગળ? હા, એટલે મને લાગ્યું કે એમને મારવા માટે હાથ આગળ કર્યો છે, એટલે મેં એમનો હાથ પકડ્યો. પણ મેં તો હળવેથી જ એમનો હાથ પકડ્યો હતો, પણ એમાં થયું એવું કે એમને કાચની બંગડીઓ પહેરી હતી ને, અને તમને તો ખબર છે ને, કાચની બંગડીઓ આજકાલ કેવી આવે, આમ ટૂચું કરો ને તૂટી જાય. એટલે એમની 2-3 બંગડીઓ તૂટી ગઈ અને એમને વાગ્યું. અને પછી... પણ આખી વાતમાં એક મુદ્દો છે જે તમે ભૂલી રહ્યા છો. આટલા બધા શબ્દ બોલ્યા, પણ જે શબ્દ બોલવો જોઈએ એ... કયો શબ્દ? એ શબ્દ પણ અમારે તમને કહેવાનો. સોરી. ના ના, તમે શું કામ સોરી બોલો છો? ઓહ, હું સોરી નથી કહેતી. બા જે શબ્દ વિશે વાત કરે છે ને, એ શબ્દ સોરી છે એમ કહું છું. તો બોલો, સોરી. એક શબ્દ માટે જીદ કરીએ એટલા નાના મનના છીએ આપણે. કેસર સામે ચાલી નહીં આવી છે અને બધાની સામે એને પોતાની ભૂલ કબૂલ કરી છે, એટલે આવી ગયું. જે ગેરસમજ હતી એ દૂર થઈ ગઈ છે. સાલી સાહેબા, તમે ઘરે જાઓ, લગ્નના ઘણા કામ બાકી હશે ને. થેન્ક યુ જીજાજી. જય સોમનાથ અમરબા. જય સોમનાથ મોટા ભાઈ. જય સોમનાથ વેદિકા ભાભી. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધન, ભૂલ કરી હોય એને કબૂલ કરીને માફી માંગી લેવી જરૂરી છે. એ જ સાચા સંસ્કાર કહેવાય, જે એના મા બાપે નથી આપ્યા. હા, સોરી ના કહ્યું, પણ એને પોતાની ભૂલ તો કબૂલ કરી લીધી ને, તો એમાં સંસ્કાર નથી એવું શા પરથી કહી શકાય?
અને તમારા બધા કરતા કેસરને હું વધુ સારી રીતે ઓળખું છું. એટલે હું એને ઘણીવાર મળ્યો છું એટલે કહી રહ્યો છું કે એના માતા પિતાએ એને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે. દેખાયા નહીં. અરે વાહ હર્ષવર્ધનભાઈ, હજી તો લગ્ન પણ નથી થયા ને ત્યાં જ તમારી પત્નીના પિયરવાળા માટે આટલી બધી લાગણી. સરસ, ના બહુ જ સારી વાત કહેવાય. હા, આપણા પરિવારમાં છોકરીના પિયરિયા માટે આટલું બધું માન સારું કહેવાય. હા, ગમ્યું. પત્યું બધું તમારું? તો હવે તમારી જીભને થોડો આરામ આપો અને તમે પણ આરામ કરો. ઘા જલ્દી રૂઝાઈ જશે. લાગે છે આ દુનિયામાં સંસ્કારોની ઉણપ થઈ ગઈ છે. ઓકે. અરે કેસર, તું આવી પણ ગઈ? શું થયું? એ લોકો કઈ બોલ્યા તને? શું બોલ્યા? હા, બહુ વળ્યા. બહુ એટલે બહુ વળ્યા. કેસર હસે છે શું કામ? બોલ ને, શું કહ્યું એમણે? ઓ દીદી, જ્યાં સિંહ જેવા જીજાજી હોય ત્યાં કોઈની તાકાત છે કે મને વળે? દીદી, જે પણ કંઈ હોય, પણ ત્યાં જે લગ્ન કરવાનું ડિસિઝન લીધું છે ને, એકદમ બેસ્ટમાં બેસ્ટ લીધું છે. જીજાજી બહુ જ સારા છે. હું તને આજની જ વાત કરું, તમારે બધાની સામે સોરી કહેવાનું હતું. કદાચ પગે પણ પડવું પડતું, પણ ત્યાં જીજાજીએ એન્ટ્રી મારી અને બોલ્યા, એક શબ્દની જીદને પકડીને બેસી રહીએ એટલા નાના મનના છીએ આપણે. અને પછી તો સપો પડી ગયો બોસ. દીદી, સાચું કહું, જીજાજી સામેવાળાની લાગણીઓની બહુ જ કદર કરે છે. હું તને આજ સવારની જ વાત કરું તો એ બુલેટ ઉપર મંદિરે જઈ રહ્યા હતા. એમણે ખાલી એટલું પૂછ્યું કે હું તમારી સાથે રસ્તો બતાવવા માટે આવું? તો એમણે કહ્યું, તો પછી આપણે બુલેટ ઉપર નથી જવું, કારમાં જઈએ. અને ખબર છે કારણ શું આપ્યું? એમણે કહ્યું, કારણ કે ગામના બધા જ લોકો તને ઓળખે છે અને હું ગામ લોકો માટે અજાણી વ્યક્તિ છું. એટલે તું મારી સાથે બુલેટ પર ફરે ને એ સારું ના લાગે, અને તું શરમજનક પરિસ્થિતિમાં મુકાય એ મને નહીં ગમે. દીદી, એમણે મારો વિચાર કર્યો. મને એમ્બેરેસમેન્ટ ફીલ ના થાય એટલા માટે કાર લઈને આવ્યા છે ને જીજાજી. એકદમ બહુ મોડું થઈ ગયું છે, મને નીંદર આવે છે. ઓ દીદી, તને હમણાં મારી વાત નથી સાચી લાગી રહી, પણ લુક દીદી, એક દિવસ એવો આવશે કે તને હર્ષવર્ધન જીજાજી બહુ જ ગમવા લાગશે. મને ગમવા લાગશે કે નહીં એ તો ખબર નથી, પણ એક વાત નક્કી છે, તને એ બહુ ગમે છે. હા, ગમે તો છે, પણ જીજાજીની રીતે. આટલા સારા જીજાજી હોય તો કોને ના ગમે? બોલો ઝાલા. એક્સ્ટ્રીમલી સોરી સાહેબ, તમને આવા સમયે મેં ડિસ્ટર્બ કર્યા, પણ શું કરું, એક અગત્યની વાત કહેવી હતી એટલે ફોન કર્યો. ઝાલા, મેં તમને કહ્યું હતું ને કે તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. બોલો, શું કામ હતું? સેડ ન્યૂઝ છે સાહેબ. સેડ ન્યૂઝ? શું? આપણા યુનિટના કેટલાક લોકો પર હુમલો કરવામાં આવ્યો છે સાહેબ. વોટ? પોલીસ પર હુમલો કરવાની હિંમત કોની થઈ? સાહેબ તમે આમ ગુસ્સે ના થાવ. ઝાલા, મેટર શું છે મને અત્યારે ને અત્યારે ડિટેલમાં કહો. કહું સાહેબ, આપણા યુનિટની એક ટીમ કુમાર કોર્પોરેશનના ગોડાઉન પર છાપો મારવા ગઈ હતી. ટીમ જેવી ગોડાઉનમાં ઘૂસી કે ત્યાં એક ટોળું આવ્યું અને ટોળાએ આપણા યુનિટના લોકો પર જોરદાર હુમલો કર્યો સાહેબ. હુમલો કોને કરાવ્યો? ઝાલા, હુમલો કોના ઈશારે કરવામાં આવ્યો છે? રાજભાઈ એને જ પહેલા હાથ ઉપાડ્યો સાહેબ. હા સાહેબ. આઈ વિટનેસ છે સાહેબ, પણ એ લોકો રાજભાઈ વિરુદ્ધ બોલશે કે નહીં એની ખબર નથી. ઝાલા, ટીમ તૈયાર રાખો અને બધાને કહેજો કે આપણા માણસોને જ્યાં જ્યાં વાગ્યું છે ને, શરીરના એ જ ભાગ પરથી રાજભાના માણસોનું લોહી વહેવું છે. હિસાબ બરાબર થવો છે. વિથ રિસ્પેક્ટ સાહેબ, હું શું કહું છું, રાજભા અહીં જ છે
અને આપણે પણ અહીં જ છીએ. હિસાબ તો ગમે ત્યારે સરભર કરી દઈશું. પણ સાહેબ, તમારા લગ્ન છે, લગ્નની તૈયારીઓ ચાલતી હશે ને તમે આમ અચાનક. ચલા, હું આવું છું. ઓકે સર. આ બાજુ બધા ચીકુના બાગ છે. હા, અને ત્યાં સામે બાજરી કરી છે બા. અમરબા, અમરબા, કાલે મારી દીકરીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. તમે મોટું મન રાખીને એને જરા માફ કરી દેજો. વિક્રમભાઈ, કાલનો વિષય કાલે પતી ગયો. આજની વાત કરો. બોલો, શું કામ પડ્યું? બસ, તો હવે તમારો વધારે સમય ના લેતા મૂળ મુદ્દાની જ વાત કરી દઉં છું. આવતીકાલે આપણે ત્યાં પીઠી ચોળવાની વિધિ છે, તો તમે લોકો પીઠી લઈને આવી જજો. અને બીજું કે કોઈ પણ વસ્તુની જરૂર હોય કે કંઈ પણ કામ હોય ને તો તરત અમને કેવડાવી દેજો. આ વિક્રમસિંહ દોડ તો આવી જશે. જય સોમનાથ. જય સોમનાથ. આવું એક મહત્વનું કામ છે. જય સોમનાથ. આવું કામ છે. હર્ષવર્ધન, પણ તમે રજા પર છો. હા બા, પણ અત્યારે જવું જરૂરી છે. ડિપાર્ટમેન્ટની આબરૂનો સવાલ છે. હર્ષવર્ધન, કાલે તમને પીઠી ચોળાશે અને પીઠી ચોળાયા પછી ઘરની બહાર તમે નહીં નીકળી શકો. અગત્યનું કામ હશે ને તો પણ નહીં જઈ શકાય. ઘરમાં રહેવું જરૂરી છે. જાણું છું, એટલે જ અત્યારે જઈ રહ્યો છું. આજનો હિસાબ આજે જ પતાવીશ. અને કેવી ડ્યુટી છે? ગમે ત્યારે અચાનક મહત્વનું કામ આવી જાય છે. શું થયું હશે? એ જે રીતે ગયો છે ને, એ જોતા લાગે છે કે નક્કી કોઈ નામચીન ગુંડાએ કઈ પ્રોબ્લેમ કર્યો હશે. ગુંડો? કયો ગુંડો? તમને ખબર છે કયો ગુંડો? ના, મને ના ના ના. ચાલો, હું પણ જઉં. આવતીકાલે પધારજો. જો સાંભળ, મેં અમુક નામો વિચાર્યા છે. જયશ્રી, ગાયત્રી, અંતરા. આ બધા એકદમ ઓલ્ડ ફેશન નામ છે. કંઈક નવું વિચારો ને. અને આપણે છે ને ફટાફટ નામ નક્કી કરી દઈએ, નહીં તો હમણાં મહેમાન આવશે અને એમને જાણ થશે ને તો બીજા 10 નામ આપણને કહીને કન્ફ્યુઝન ઊભું કરશે. હા, એટલે જ મારા તરફથી તો નામ ફાઇનલ જ છે. કયું? દિવ્યાની. દેવ્યાની? હા, દિવ્ય અને અનેરી બંનેનું મિશ્રણ એટલે દિવ્યાની. અત્યારે આવા નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વાહ, પણ આ તો તમે છોકરીઓના જ નામ વિચારી રહ્યા છો. હાસ તો, દીકરીઓ પ્રેમાળ અને મીઠડી હોય છે. આખી દુનિયામાં એ સૌથી વધારે પ્રેમ પોતાના પપ્પાને કરતી હોય છે. આહાહાહા. તમને કેવી રીતે ખબર કે દીકરી જ આવશે? દીકરો આવ્યો તો? ના, નહીં આવે દીકરો. એ માનતા માની છે. આપણને તો દીકરી જ આવશે. એમ? તો મેં પણ માનતા માની છે કે આપણને દીકરો જ આવશે. અને મેં પણ નામ વિચારીને રાખ્યા છે. એમ? કયા કયા બોલતો? શ્લોક, આયુષ. માનુ, ક્યાં જાય છે બેટા? એ બેગ લઈને? એકચ્યુઅલી મમ્મી, મારા બ્લાઉઝ અલ્ટર કરાવવાના છે ને, તો એ જ આપવા જઈ રહી છું. માનસી, આટલી મોટી બેગ લઈને કેમ જાય છે? અરે હા દીદી, જો ને ઓલમોસ્ટ બધા જ બ્લાઉઝ બગાડી નાખ્યા છે. એટલે આજે તાત્કાલિકમાં આપીશ તો કાલ સુધીમાં કામ કરીને આપી દે ને. પણ કાલે તારે બહાર નથી જવાનું, હો? સાચી વાત છે માનસી. કાલે તારી પીઠીની રસમ છે અને એમાં પણ એકવાર જો છોકરીને પીઠી ચોડાઈ જાય ને પછી છોકરી ઘરની બહાર પગ ન મૂકે. હે ને મમ્મી? હા. હા મમ્મી, મને ખબર છે. એટલે જ આજે માપ હું આપી આવું ને. પછી કાલે એકવાર રેડી થઈ જશે તો કેસરની જ મોકલીશ. હું નહીં જાઉં. સારું, જઈ આવ, પણ જલ્દી પાછી આવજે. હા મમ્મી, મેં અમુક નામો વિચાર્યા છે. જો તમને કેવા લાગે છે? ઓહ, તમે તો ચૂપ જ રહો. હા, હું તને નામ કહું ને એના વિશે કે. મમ્મી, આણે બધા નામ ફાલતુ વિચાર્યા છે. મમ્મી, મેં આયુષ, શ્લોક એ બધા નામ વિચાર્યા છે. મમ્મી, દિવ્યાની કેવું લાગે? દિવ્ય અને અનેરી
બંનેનું મિશ્રણ એટલે દેવ્યાની. મમ્મી, દીકરી એટલે જ વિશ્વાસ ને. દીકરી છે ને પોતાના બાપને સૌથી વાલી હોય છે, હે ને મમ્મી? વાત તો એકદમ સાચી છે, આપણી માનસીની જેમ નહીં? પપ્પા જો અમારા ત્રણેયમાંથી સૌથી વધારે વિશ્વાસ કોઈની ઉપર કરતા હોય ને તો એ માનસી છે. ખાલી ભણવાની બાબતમાં જ નહીં પણ દરેક બાબતમાં. હા, મારી કરતા એમને માનસી ઉપર વધારે વિશ્વાસ. સાચી વાત છે મમ્મી. નાનપણમાં ખબર છે જ્યારે કેસરનો જન્મ નહોતો થયો અને હું અને માનસી પપ્પાની પીઠ પર ઘોડો ઘોડો કરવા હંમેશા ઝઘડતા, ત્યારે માનસી શું કહેતી હતી ખબર છે ને? શું? માનસી હંમેશા કહેતી કે અનુ દીદી આટલી જાડી છે, એને પીઠ પર ઘોડો ઘોડો ના કરો, તમારી પીઠ દુખશે. અને જેવી માનસી અન્નુને જાડી કે એવી અન્નુ ભેગડો તાણીને કે પપ્પા માનો મને જાડી કે છે. પછી પપ્પા અમને બંનેને રાજી કરવા એક સાથે એમની પીઠ પર ઘોડો ઘોડો કરાવતા અને અમારો ઘોડો સીધો રસોડામાં પહોંચતો અને અમને જોઈને મમ્મી ભાગીને આવતી અને કહેતી કે આ તમે શું કરો છો? રાતે તમારી કમર રહી જશે તો મારે તમને બોમ્બ લગાવી આપવો પડશે. આ મમ્મી બામને બોમ્બ કહેતી. તો માનસી છે ને હંમેશા હસતા હસતા એને કહેતી કે એને બોમ્બ નહીં બામ કહેવાય. બમ કરીને ફૂટે ને એને બોમ્બ કહેવાય. शिव जीजाजी चाले तो मैं डिशम डिशम करवा. कानून के हाथ बहुत लंबे होते नहीं. जीजाजी હું તમારા અને માનસી દીદીના લગ્ન પછી એકવાર તમારી સાથે પોલીસ સ્ટેશન આવીશ, હા, અથવા તો તમારી સાથે રેડ પાડવા આવીશ. કેટલી મજા આવતી હશે ને તમને. ગુંડાઓને આમ ઉચકીને આમ બચાડતા હશો. એ ડિશમ ડિશમ. કેસર, હું તને નક્કી મારી સાથે પોલીસ સ્ટેશન લઈ જઈશ, પણ અત્યારે હું નીકળું, જરાક ઉતાવળમાં છું. હા હા, ડ્યુટી ફર્સ્ટ. हेलो, हाँ मेरे लिए ऑटो भेजो. પણ એમાં રડે છે કેમ? હવે માએ દીકરીને કંઈ બોલવાનુંય નહીં. હું તો એટલી બધી ખુશ છું કે મારો આનંદ ક્યાંય માતો નથી. કેવું મોટું મહેલ જેવું ઘર, કેવો સરસ છોકરો, ને નજર લાગી જાય એવું સાસરું મળ્યું છે મારી દીકરીને. બોલ, તારે શું જોઈએ છે? તું ખાલી એમ અવાજ કર. તું જે કહીશ ને એ જ કરીશ. માફી માંગવાની છે? એ તો એક નહીં 1000 લોકો સામે માંગી લઈશ. હમણાં જ જઉં છું ને કહું છું, આઈ એમ સોરી શ્રીમતી વેદિકાજી. દીદી અત્યારે ક્યાં જઈ રહી છે? મારા બ્લાઉઝીસ અલ્ટર કરાવવાના છે ને, તો ટેલર પાસે જઈ રહી છું. બરાબર, જઈ આવ. દીદી, પણ આ રિક્ષા કેમ? વિનય કાકા ટેલરની દુકાન તો અહીંયા નજીકમાં જ છે ને? હા, પણ એમણે જ બધા બ્લાઉઝ બગાડ્યા છે ને, એટલે પેલા હાઈવે વાળા ગિરીશ કાકા એમને ત્યાં જાઉં છું. હા, એમનું કામ પરફેક્ટ હોય છે. પણ દીદી, આ રિક્ષા કોણે મોકલી? તું તો ક્યારની અહીંયા જ ઊભી હતી ને? પપ્પાએ મોકલી છે. એમણે કહ્યું લગ્ન છે ને એટલે રિક્ષામાં જ જવાનું, રિક્ષામાં જ આવવાનું. વાહ દીદી વાહ, તારે તો એશ છે. હા, ફર્યાવ ફર્યાવ રિક્ષામાં જા, જઈ આવ. કેસર, હા દીદી. 1 મિનિટ અહીંયા આવ ને. હા બોલ ને. સોરી,
દીદી શું થયું? કંઈ નહીં, એમ જ. ચાલો. દીદીએ મને સોરી શું કામ કહ્યું હશે? રાજભા ક્યાં છે? એ ઇન્સ્પેક્ટર, આ ઘરનો ઉંબરો એટલે પોલીસ માટે લક્ષ્મણ રેખા છે, સમજો? રાજભા ક્યાં છે? અમારા જેવા મોટા ઘરના લોકોના ઘરમાં પગ મૂકવા માટે તારી હિંમત કઈ રીતે થઈ? જા, પહેલા એવી લાયકાત બનાવીને આવ, નહીં તો એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. શું નામ છે તારું? એ દિવસે કહ્યું તો હતું, ભૂલી ગયો? હવે યાદ રાખજે, રોની. રોની નામ છે મારું. હા તો રોની, તું પણ એક વસ્તુ મગજમાં ફિટ કરી નાખજે કે પોલીસ વાળાની હિંમત પૂછવાની તારી કિંમત નથી, અને મારી હિંમત એટલે 56 ની છાતી ને ખાખી વર્દી, જેના દમ પર હું કોઈ પણ ખોટું કરનારના ઘરમાં ઘૂસી શકું છું. અને જો કોઈ એની વચ્ચે આવે ને તો હું એને એની ઓકાત યાદ અપાવી દઉં. ક્યાં બોલાવો તારા ભાઈને. કહ્યું તો ખરી, ભાઈ બિઝી છે. જો હું પહેલી વારમાં છેલ્લી વોર્નિંગ આપી દઉં, રાજભા ક્યાં છે? કહ્યું તો ખરી કે ભાઈ બિઝી છે. એ રોની, યાદ છે ને તને સાહેબે તારો એક દાંત તોડી નાખ્યો હતો? હવે જો બાકીના 31 સહી સલામત રાખવા હોય તો સાહેબ જે પૂછે એનો સીધો સીધો જવાબ આપ. એક વાર કહ્યું, તમને સમજણ નથી પડતી કે ભાઈ બિઝી છે? રાજભા ક્યાં છે? એમને અંદર મોકલ, અમે અહીંયા જ બેઠા છીએ. પધારો પધારો એસીપી હર્ષવર્ધન. વાહ, क्या बात है. ન્યાય પ્રિય પ્રામાણિક એસીપી હર્ષવર્ધન પોતે રાજભાના ઘરે આવ્યા છે. સ્વાગત છે. બોલો, સવારમાં શું કામ કાઢ્યું? આજે વહેલી સવારે ટાગોર રોડના કુમાર કોર્પોરેશનના ગોડાઉનમાં મારી ટીમે રેડ મારી, એમ? અને ત્યાં મારા માણસો પર હુમલો કરવામાં આવ્યો. અરે રે 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 રે, આ કેવા દિવસો આવ્યા છે? હા, આ ખાખી વર્દીની તો કોઈ ઇજ્જત જ નથી કરતું. જેને જુઓ તે પોલીસને ધક્કે ચડાવે છે. જો આવું ને આવું જ ચાલતું રહ્યું ને તો અમારા જેવા સામાન્ય નાગરિક ન્યાય માટે કોની પાસે જશે? બોલો એસીપી. રાજભા, મારી પાસે આઈ વિટનેસ છે કે મારા માણસોને કોણે માર્યા છે, અને મારા માણસોને ચપ્પલથી મારનાર તું છે. ભાઈને કઈ બોલવાનું નહીં. હા, અમારા મારા ભગવાન છે. તું કારે બોલાવે અમને? ભૂલથી બોલાઈ ગયું હશે. કારણ વગર અમારા ઘરમાં આવીને અમારી સામે ઊભા રહીને અમને તુકારે બોલાવવાની આજ સુધી કોઈની હિંમત નથી થઈ. અમારા પરમ પૂજ્ય પિતાજી પણ અમને તમે કહીને બોલાવતા હતા. ચલ જવા દે. અને શું કીધું તે હમણાં? તારી પાસે પુરાવા છે, આઈ વિટનેસ છે. ખાલી આઈ વિટનેસ છે એવું બોલવાથી સાબિત નથી થતું કે તમારા માણસોને અમે માર્યા છે. સમજાઈ ગયું? પુરાવા છે, પણ એના માટે તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. ભાઈ તારી સાથે ક્યાંય નહીં આવે. ભાઈને કોઈ હાથ લગાડે તો એક એકના હાડકા તૂટી જશે. એ ઇન્સ્પેક્ટર, તને કઈ ભાન છે કે નહીં? હા, તું ભાઈને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરે છે? એસીપી હર્ષવર્ધન, ગરીબની જરા ઇજ્જત રાખ. રાજભા કોઈ શેરીનું કૂતરું નથી કે તું એને પકડીને તારી વાનમાં બેસાડીને લઈ જાય. મને હાથ અડાડવાની આજ સુધી કોઈનામાં હિંમત નથી થઈ. કોઈની ત્રેવડ નથી અમને હાથ અડાડે. હમણાં બાર આ તમારા હવાલદારની ડાયલોગબાજી મેં સાંભળી.
ઝાલા બહુ બોલે છે, ચલો આને અંદર લઈ જાઓ, ચલો. એ ઇન્સ્પેક્ટર, ભાઈને હાથ વાત નહીં લગાવવાનો, હા કહી દઉં છું. બહાર નીકળ, બહાર નીકળ અહીંથી. લિમિટમાં રહેવાનું એસીપી. નહીતર એક ફોન લગાડીશ ને મંત્રાલયમાં એટલે આ રાજગઢમાંથી સીધો કોઈ ઉજ્જડ ગામડામાં જઈને ફેંકાઈ જઈશ. એમ લગાવો. હા? શું થયું? ફોનનું બિલ નથી ભર્યું? લગાવ ને. હલો, નમસ્કાર રમણભાઈ સાહેબ, રાજભા વાત કરું છું સાહેબ. જી સાહેબ, આજકાલ તમારા આ પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા બહુ હવામાં ઉડવા લાગ્યા છે. મારા જ ઘરે આવીને મારી ઉપર ખોટા આરોપ લગાવી રહ્યા છે. કારણ વગરની ખૂબ હેરાનગતિ થઈ રહી છે સાહેબ. શું? અહીંયા જ ઉભો છે. જય સોમનાથ રમણભાઈ, એસીપી હર્ષવર્ધન બોલું છું. એને એકદમ મજામાં, એકદમ મજામાં. તમે કેમ છો? હું અને મોટાભાઈ કાલે જ તમને યાદ કરતા હતા. હા, કે પપ્પા ગયા પછી તો તમે ઘરે આવતા જ નથી. જી જી જી, લગ્નની કંકોત્રી તો મળી ગઈ છે ને તમને? જી, 100% આવવાનું છે, હા, ભૂલ્યા વગર. જી 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 જી, પાક્કું. હું અહીંયા રાજભાના ત્યાં આવ્યો છું. રાજભા આ ગામનો ગુંડો છે એ. એટલે એને પોતાનો રૂઆબ બતાવવા માટે તમને ફોન કર્યો. હા સર, એમાં મેટર એમ છે કે રાજભાના માણસોએ સવારે આપણા માણસો પર હુમલો કર્યો છે. શ્યોર સર. ઓકે સર, ઓકે. અને સર લગ્નમાં આવવાનું છે સર, ભૂલ્યા વગર. ઓકે સર, જય સોમનાથ. આ તો બહુ નાનકડી મેટર હતી એટલે મંત્રીના પીએને જ ફોન લગાડ્યો છે. તો મંત્રી સાહેબને લગાવો. શું થયું? નંબર નથી આપું? એસીપી, બહુ હવામાં નહીં ઉડવાનું, નહીતર તારી પાંખો કાપી નાખીશ. રાજભા, પાંખો કાપવા માટે તારા હાથ સલામત નહીં રહે એટલું યાદ રાખજે. એક સીધો અને સિમ્પલ સવાલ પૂછું છું કે તે મારા માણસો ઉપર હુમલો કર્યો છે કે નહીં? પુરાવો શું છે? સવાલની સામે સવાલ નહીં રાજભા. તે મારા માણસોને માર્યા છે કે નહીં? મારો પણ એ જ પ્રશ્ન છે. પુરાવો શું છે? પુરાવો. તો ભાઈ બના તું પડ્યો, તું બહાર આવ, તને બતાવું. એ ઇન્સ્પેક્ટર, તને ખ્યાલ નથી તે કોના પર હાથ ઉપાડ્યો છે? જો કોઈએ સહેજ પણ અવાજ કર્યો છે ને તો એક એકના હાડકા ભાંગી નાખીશ. રાજભા, તારા જ ઘરમાં તારા જ માણસોની સામે તને થપ્પડ મારી. શું છે પુરાવો? આજનો દિવસ અને સમય બરાબર યાદ રાખજે એસીપી. જો તું ભૂલી જાય ને તો પણ કોઈ વાંધો નહીં, કારણ કે હું તને ભૂલવા નહીં દઉં. હા, હું મારામારી કરું છું, સામે એના પૈસા લઉં છું. એકદમ પ્રોફેશનલ કામ કરું છું. આજે એ પણ કબૂલ કરું છું કે આજ સુધી મારી કોઈની સાથે દુશ્મની નથી થઈ, પણ આ વખતે તારી સાથે દુશ્મની થઈ. હા, એસીપી હર્ષવર્ધન અને રાજભા વચ્ચેની પર્સનલ દુશ્મની. અને આ પર્સનલ દુશ્મની છેલ્લા શ્વાસ સુધી યાદ રાખીશ. ચાલા લઈ જાઓ અને નાખી દો લોકઅપમાં.
અને આપણા માણસોને ચપ્પલથી માર્યા છે ને, તો સોમવાર સુધી આ બહાર ના આવવો જોઈએ. બરાબર ખાતરદારી કરવાની. અને એ રાજભા, આ ખાખી વર્દીનો પાવર હું તને બતાવીશ, જે તને છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે. ચાલ. એસીપી આ લે. અને માનસી ક્યાં છે? એની પેલી વાળ સરખા કરવા વાળી આવવાની છે ને, કંઈક ટ્રાયલ ફાઇલ લેવી છે એવું કહેતી હતી. હેર સ્ટાઇલિશ કહેવાય મમ્મી એને. હા એ જ. આ માનસી બ્લાઉઝ અલ્ટર કરાવવા ગઈ હતી ને, ત્યાંથી હજી સુધી પાછી નથી આવી. શું? હજી નથી આવી? હે મહાદેવ, 5 કલાક થયા. આટલી વાર કરાતી હશે ને? એ કેસર, તને જે કામ કરવા મોકલેલી એ કરીને આવી કે નહીં? હા મમ્મી, ગંગા માસીને સાંજનું જમવાનું બનાવવાનું કહેવાનું હતું ને, કઈ આવી છું. અને આપણે જે એટલે ફાયદો કરાવીને જ આવીએ. એમને એવા મસ્કા માર્યા ને કે બહુ જ ખુશ થઈ ગયા. હવે તો પીરસવા માટે માણસો પણ મોકલી દેશે, એ પણ એક્સ્ટ્રા ચાર્જ વગર. બહુ સારું કર્યું. પણ એ કે આ માનસી નથી આવી એનું શું કરવાનું? શું હજી સુધી માનસી દીદી નથી આવી? આવી હોત તો તને પૂછત. તમને છોકરીઓને ખરેખર સમયનું ભાન નથી. જટ ફોન કરે ને. ક્યારની ગઈ છે, ક્યાં છે? ફોન કરે ને. હા સારું. લાગ્યો? ના. શું થયું? લાગ્યો કે નહીં? ના, સ્વિચ ઓફ આવે છે. ક્યાં ગઈ હશે છોકરી? માનસી દીદી અલ્ટર કરાવવા ગિરીશ કાકાને ત્યાં ગઈ છે ને? હા. હું જઈને આવું. ગોપી, સારું થયું તું આવી ગઈ. આપણે ગિરીશ કાકાની દુકાને જવાનું છે. સારું. અરે પણ માસી મને સામાન લેવા મોકલી હતી, તો એ જ લઈને આવી છું. અને મારે અનેરી દીદીને પણ મદદ કરવાની છે, અને મારે બહુ કામ છે. ગોપી, એ બધું પછી કરજે ને, અત્યારે ચાલ ને મારી સાથે. અરે ના, માસી મને વળશે. તો એક કામ કર, ગાડી લઈ જા. અને તું લાયસન્સનું ટેન્શન કેમ લે છે? તને કોઈ નહીં રોકે, અને રોકશે તો પણ ઉલ્લુ બનાવવા તો તું માસ્ટર જ છે. ગોપી પ્લીઝ ચાલ ને મારી સાથે, મને તારી જરૂર પડશે. મને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. કેસર, શું થયું? એ બધું જ હું તને કહું છું, પહેલા ચાલ. સારું, બેસ. બરોબર, આ જ ફાઇલ. બા, આપેલી ફાઇલ. દશરથભાઈ, જરા બેબીને બોલાવો. હા. સારું થયું દિગ્વિજય, તમે આ ફાઇલ મંગાવી દીધી. આપણે ઘરેથી આવતી વખતે આ ફાઇલ સાથે લાવવાનું ભૂલી ગયા હતા. હા, એટલે જ અમે દશરથ કાકાને કહ્યું કે તમે જાતે જઈને આ ફાઇલ લઈ આવો. હવે આનું શું કરવું છે? બેબી, લગ્ન થાય ત્યાં સુધી આ ફાઇલ તમારી પાસે સાચવીને રહેવા દો. હા. ને જેવા લગ્ન થાય એટલે આપણે આ ફાઇલના પેપર્સ ફાડીને ફેંકી દઈશું. ના, એવી કાંઈ જરૂર નથી.
આપણે આપણી રીતે પછીથી ફાડી નાખીશું. મોટી બેન, એવું તે શું છે આ ફાઇલમાં કે લગ્ન સુધી સાચવીને રાખવાની છે અને પછી ફાડી નાખવાની છે? દિગ્વિજય, શું છે આ ફાઇલમાં? ધીરેથી બોલો. એગ્રીમેન્ટ છે. શેનો એગ્રીમેન્ટ? તમારા બનેવીએ વિક્રમસિંહને માનસીના ભણતર માટે ઋણ આપ્યું હતું, મતલબ કે લોન આપી હતી. આના લેખિતમાં ક્યાંય પુરાવા નહોતા. એની જાણ થતાં અમે આનું એગ્રીમેન્ટ બનાવ્યું હતું. આવા વ્યવહાર શાબ્દિક રીતે થાય એના કરતાં લખાણમાં થવા જોઈએ. અમુક વ્યવહારના પુરાવા હોવા જરૂરી છે. પણ આનું લગ્ન સાથે શું લેવા દેવા? આ કહેવું અમને જરૂરી નથી લાગતું, પણ આ ફાઇલ જ્યારે તમારી પાસે રહેવાની જ છે એટલે તમને કહીએ છીએ. પણ હા, આ વાતની જાણ હર્ષવર્ધનને ના થવી જોઈએ, સમજ્યા? આ એગ્રીમેન્ટમાં લખ્યું છે કે જે દિવસે વિક્રમસિંહની દીકરી લગ્ન કરીને આપણા ઘરમાં ગૃહપ્રવેશ કરશે તે દિવસે આ ઋણ ચૂકતે થઈ ગયું ગણાશે. એટલે કે આ એગ્રીમેન્ટ નલ એન્ડ વોઇડ ગણાશે. એટલે કે એને ફાડી નાખવામાં આવશે, રદબાતલ થશે. પણ જો કોઈ કારણસર હર્ષવર્ધન અને માનસીના લગ્ન ના થાય તો ઋણની બધી જ રકમ વિક્રમસિંહે વ્યાજ સહિત પરત કરવી પડશે, એવું લખ્યું છે આ એગ્રીમેન્ટમાં. સમજાયું? ગિરીશ કાકા, માનસી દીદી અહીંયા આવી હતી? ના, માનસી અહીંયા નથી આવી. કાકા, જરા યાદ કરો ને. હા કાકા, તમારે ત્યાં આટલા બધા લોકો આવે છે એટલે ધ્યાન નહીં રહ્યું હોય. કેસર બેટા કેવી વાત કરે છે. માનસીને હું ના ઓળખું? અને માનસી આવી હોય તો હું તને ના પાડું કે નથી આવી? કેસર, ચાલ. ગોપી, મને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. કંઈ સમજાઈ નથી રહ્યું, હું શું કરું? કેસર, અહીંયા બેસ. હું બધું જ સમજુ છું. કેસર, તું આટલી ટેન્શનમાં કેમ છે? શું થયું છે? મને કે. મેં હું ના. ગોપી, માનસી દીદીને આ લગ્ન નહોતા કરવા. પણ દીદી, આ રિક્ષા કોણે મોકલી? તું તો ક્યારની અહીંયા જ ઊભી હતી ને? પપ્પાએ મોકલી છે. કેસર, હા દીદી. એક મિનિટ અહીંયા આવ ને. હા બોલ ને. સોરી. દીદી, શું થયું? કંઈ નહીં, એમ જ. એ રીતે માનસી દીદી બિહેવ કરતી હતી, મને ડાઉટ છે જ. મોહિત સાથે ભાગી ગઈ છે. એ મારી સિંહણ, શું થયું છે તને? તું મને હંમેશા મોટિવેટ કરવા કહે છે ને. એ બ્યુટી ક્વીન, હાર ભલે સામે દેખાતી હોય પણ જીતનો જુસ્સો એમનો એમ જ રહેવો જોઈએ. ચાલ ઊભી થા, આપણે મોહિતને ગોતી લઈએ એટલે માનસી દીદી પણ મળી જ જશે. પણ આપણે એને ગોતીશું કેવી રીતે? તું ટેન્શન ના લે. તે શું કહ્યું? એ રાજસ્થાનથી છે. હા. છેલ્લા કેટલાય દિવસથી શિવગઢમાં ભટકી રહ્યો છે, એટલે નક્કી જ છે કે અહીંયા કોઈ હોટલમાં રોકાયો હશે. એટલે શિવગઢમાં હોટલ કેટલી છે? કઈ નહીં, ઇન બિલને 3.5. આપણે દરેક હોટલમાં જઈને મોહિત અને માનસી દીદીની પૂછપરછ કરીએ. જોયું ગોપી, મેં તને કહ્યું હતું ને ચાલ મારી સાથે, મને તારી જરૂર પડશે. થેન્ક યુ, તું બહુ જ સારી છે. એ બધું જવા દે, પહેલા આપણે એમને શોધી લઈએ. ચાલ. દશરથભાઈ, તમે જુઓ ને જરા પેલા માણસો બરાબર કામ કરી રહ્યા છે કે નહીં?
બંને ઘરે લગભગ લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે, મહેમાનો પણ આવવા લાગ્યા છે. તો પેલી ફાઇલ લઈને આવ્યા છો ને તમે? કઈ ફાઇલ? એગ્રીમેન્ટની. અરે મારા મિત્ર વનરાજસિંહે મને ઋણ આપ્યું હતું અને અમરબાએ અને તમે જે લખાણ લખાવ્યું હતું ને એ એગ્રીમેન્ટ વાળી ફાઇલની વાત કરું છું. અમરબા લગ્ન થાય ત્યારે ફાડી નાખવાની વાત કરતા હતા ને એ કે પછી ફાડી નાખી છે તમે? ના ના. અચ્છા, આ તો દશરથભાઈને ઘરે મોકલાવી અને ફાઇલ મંગાવી લો, આપણે ફાડી નાખીએ. શું છે કે માથા પર ઋણ હોય ને તો દીકરીના બાપને બહુ મોટો ભાર લાગતો હોય છે, એટલે અમુક કામ સમયસર થઈ જ જવા જોઈએ, હે ને? મોકલો દશરથભાઈને ફાઇલ લેવા. તમે સાચું કહ્યું વિક્રમસિંહજી, અમુક કામ સમયસર જ થવા જોઈએ, સમયથી વહેલા નહીં. ઉતાવળ શું છે? હજી તો વર વધુને પીછી પણ નથી લાગી. એક વાત ધ્યાનમાં રાખજો વિક્રમસિંહજી, જે દિવસે તમારી દીકરી તમારા ઘરેથી વિદાય લઈને અમારી ગાડીમાં બેસશે ને એ જ દિવસે એગ્રીમેન્ટની ફાઇલના ટુકડે ટુકડા કરીને સરસ ગિફ્ટ પેક કરીને તમને ગિફ્ટમાં આપીશું. પણ ત્યાં સુધી ફાઇલ સેફ જ રહેશે, આ મારું તમને વચન છે. હા, પણ હું શું કહું છું, બસ હવે આ વિષય પર કોઈ ચર્ચા નહીં. જય સોમનાથ. જય સોમનાથ. ભાઈ, મોહિત નામનો રાજસ્થાનનો છોકરો રોકાયો હતો? એક મિનિટ. ના મેડમ, નહીં રોકવા. આ છોકરી આવી હતી? ના નહીં મેડમ, નહીં આવી. ચાલ બીજી હોટલમાં પૂછો. યસ મેમ. ભાઈ, અમને તમારી એક મદદ જોઈએ છે. હા બોલો ને. અહીંયા કોઈ મોહિત નામનો છોકરો રોકાયો હતો? સોરી મેમ, બટ તમે કોણ છો અને તમારે માહિતી કેમ જોઈએ છે? પ્લીઝ ભાઈ કહો ને, અમારે એનું કામ છે. સોરી મેમ, બટ અમે આ રીતે કોઈની પણ કોન્ફિડેન્શિયલ માહિતી બીજાને ના આપી શકીએ. ઓ ભાઈ, હું હોશિયારી ના કરો. જેટલું પૂછું છું ને એનો જવાબ આપો, નહીં તો હું પોલીસ બોલાવીશ. જાઓ બોલાવી દો. એમ પોલીસ બોલાવું? હા. એક મિનિટ ભાઈ, પ્લીઝ હું તમારા હાથ જોડું છું. જો એ છોકરા વિશે અમને ઇન્ફોર્મેશન નહીં મળીને તો બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ જશે. મેમ તમે સમજતા કેમ નથી? અમે આ રીતે કોઈની પણ કોન્ફિડેન્શિયલ માહિતી બીજાને ના આપી શકીએ, અમારા હોટલનો રૂલ છે. કેટલાક નિયમો તોડવા માટે જ બનતા હોય છે. હવે આપશો કોન્ફિડેન્શિયલ માહિતી? હા, એક મોહિત નામનો છોકરો આવે તો ખરો. એ હિન્દી ભાષી હતો ને? હા, રાજસ્થાની હતો. હા, એને ગુજરાતી આવડતું નહોતું અને સવારે જ ચેકઆઉટ કરીને ગયો. ચેકઆઉટ કરીને ગયો? હા. કેસર સંભાળ. એકલો જ હતો કે એની સાથે કોઈ હતું? ના ના, એક છોકરી હતી ને એની સાથે, અને એના હાથમાં એક બેગ પણ હતી. પછી બંને સવારે સાથે જ જતા રહ્યા. આ છોકરી હતી? હા જ હતી. એટલે માનસી દીદી? શું થયું મેમ, કઈ પ્રોબ્લેમ છે? ના ના, કઈ નહીં. એ બંને તમારા ઓળખીતા હતા? ના ના, એવું કઈ નથી. અરે મેમ, ચાલો ચાલો હું નીકળું. ઓકે સાહેબ. થેન્ક યુ. ચાલો, પેલા ગુંડા રાજભા પર નજર રાખજો.
હા સાહેબ. એની પાન બીડી કે કોઈ પણ ખાતરદારી પૂરી કરવાની જરૂર નથી. જી સાહેબ. એ રાજભા હશે એના ઘરનો, એ કંઈ સરકારી જમાઈ નથી. ઓકે સાહેબ. અને ફરીથી કહું છું, સોમવાર સુધી એ કોઈ પણ હાલતમાં અહીંથી છૂટીને બહાર ના જવો જોઈએ. જી સર. અન્ડરસ્ટુડ? યસ સર. ચાલો હું નીકળું. સાહેબ વિથ રિસ્પેક્ટ એક વાત કહું? બોલો. સાહેબ તમે જે કામ કર્યું છે ને એ જબરદસ્ત કર્યું છે. શેર લોહી વધી ગયું સાહેબ. તમારા જેવું કામ કરવાની ઘણા પોલીસ અધિકારીઓની ઈચ્છા હતી, પણ જરા પનો ટૂંકો પડ્યો, ડેરિંગનો. પણ સાહેબ તમે બતાવી દીધું કે ડેરિંગબાજ કામ કરનાર જો કોઈ ભડવીર છે તો એ માત્ર ને માત્ર એસીપી હર્ષવર્ધનસિંહ છે. પણ સાહેબ એક વાત કહું, તમે સાપની પૂંછડી પર પગ મૂક્યો છે. એ માણસ બહુ ઝેરીલો છે સાહેબ. ચાલા, જો ઝેરનો ડર હોત ને તો સાપની પૂંછડી પર પગ ન મૂકત. એ રાજભાનું બધું ઝેર બહાર કાઢીશ, એને એની લાયકાત બતાવી દઈશું. એને પણ સમજાવવું જોઈએ ને કે કોઈના ઉપર હાથ ઉપાડવો એ ગુનો છે, અને એમાં એ કાયદાના રક્ષક પર હાથ ઉપાડવો એ સૌથી મોટો ગુનો. યસ સર. અને રાજભા જેવા જેટલા બીજા ગામમાં માતેલા સાંડ રખડી રહ્યા છે ને, એમના સુધી આ મેસેજ પહોંચવો જરૂરી હતો. જી સર. હવે જોજો, કોઈ પણ કાંઈ પણ કરતા પહેલા છે ને એકવાર વિચારશે. હા સાહેબ. બાકીનું તો એ સોમવારે છૂટે ત્યારની વાત ત્યારે. જી સર. ચાલો. ચાલા, તમે નીકળો જ છો ને કે મારી સાથે આવો છો? ક્યાં? તો ભૂલી ગયા? શું? ચાલા, વિથ રિસ્પેક્ટ બોલ્યા વગર જ મારી સાથે મજાક કરો છો? સાહેબ અરે એવું ના બોલો, હું તમારી મજાક ઉડાડું? સાચે જ મને કાંઈ યાદ નથી આવી રહ્યું. અરે જાલા, લગન છે મારા. અરે સાહેબ તમારા લગન તો યાદ જ હોય ને, પણ એ છેક શિવગઢમાં છે તમારા લગન. શિવગઢ શું છે, ચંદ્ર પર છે? ચાલા, તમે મારા લગનમાં નહીં આવો ને તો હું લગન નહીં કરું. હા, અરે એવું ના બોલો સાહેબ, તમારી જાનમાં નાચવાનું મન તો મારું ઘણું છે, અને એ સૌથી આગળ. તો પછી આવો ને. સાહેબ જરા ફેમિલી પ્રોબ્લેમ છે એટલે નહીં આવી શકું. એનીથિંગ સિરિયસ? ના સાહેબ, સિરિયસ જેવું કાંઈ નથી, મેનેજ થાય એવું છે. શ્યોર? હા સાહેબ. સાહેબ હું તમારા લગ્નમાં નહીં આવી શકું, પણ મારા તરફથી તમને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અરે સાહેબ આ શું કરો છો તમે? ચાલા, ખાલી તમારી શુભેચ્છા નહીં, તમારી હાજરી પણ અનિવાર્ય છે. તમે આવ્યા હોત તો બહુ ગમત. ચાલા, લાઈફમાં ગમે તે પ્રોબ્લેમ હોય, ગમે તે મુસીબત આવે, તમે મને કાંઈ પણ વિચાર્યા વગર સૌથી પહેલા ફોન કરી શકો છો. જી સાહેબ. અન્ડરસ્ટુડ? યસ સર. ચાલો મળીએ. યસ સર. મારી ડાઈ દીકરી પ્રેગ્નન્ટ છે તો એકલા હાથે બધું કામ કરે છે, પણ તે ગોપીને મદદ કરવા બોલાવેલી ને, ના આવી? ના, નથી આવી. જો ને લો, આ આવ્યા શેઠાણી. અને અન્નુએ સવારથી મદદ માટે બોલાવેલી તો હમણાં આવી? અને તારી બેનપણી ક્યાં છે? એ માનસીને શોધવા ગઈ અને પોતે ગાયબ થઈ ગઈ. અહીંયા તો એકને સાચવીએ તો બીજી ગાયબ થઈ જાય. મમ્મી, કોઈને કાંઈ કહેવા જેવું નથી. આ છે ને બંને એક જ સિક્કાની બે બાજુ છે. તો શું? આ શું બોલો છો તમે બંને? તમે તો બિચારી કેસરની પાછળ જ પડી ગયા છો. જમાઈરાજ, તમે તો બિલકુલ એ છોકરીની સાઈડ લેતા જ નહીં. એ છોકરીને ભટકવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. આવા દો એને, હમણાં બરાબરની ખબર લઉં છું એની. હા મમ્મી, લેજે જ. એ કેસર, 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 આવ બેસ. શું થયું બેટા? બેસ બેસ, અહીંયા બેસ. બેસ. બેસ અહીંયા. કેસર, શું થાય છે તને? શું થયું બેટા? અનુ, ખાંડ લઈ આવજો. હા. શું થયું કેસર તને?
કેમ અચાનક ચક્કર આવવા લાગ્યા? બોલ ને. મમ્મી આલે લે પાણી પી. કેસર શું થાય છે તને? કંઈક બોલ બેટા, મારો જીવ જતો રહેશે આ મૂંગી રહીશ તો. તું માનસીને શોધવા ગઈ હતી ને? ક્યાં છે માનસી? ઓ ગોપી, તું તો કંઈક બોલ, શું થયું છે? આઈ મૂંગી ઊભી છે. કેસર તું બોલ ને, શું થયું છે? કેસર કેમ બોલતી નથી? અરે એક મિનિટ, તમે લોકો શાંત થાઓ. કેસર, મને કે શું થયું? હા બોલ, શું થયું છે? માનસી દીદી માનસી દીદી શું થયું? શું થયું? આણે પાછું શું કર્યું? બોલ કેસર, કેસર બોલ. ડાચું ખોલે છે કે પછી ઊંધા હાથી દઉં એક? ડેડી, માનસી દીદી ક્યાં છે એમની અમને નથી ખબર. અમે ગિરીશ કાકાની દુકાને ગયા હતા, પણ એમને કહ્યું કે માનસી દીદી અહીં નથી આવી. ગિરીશભાઈને ત્યાં શું કરવા ગઈ હતી? કેટલા વાગે ગઈ હતી? 5 કલાક પહેલા. જે છોકરીના લગ્ન છે એ ઘરમાંથી 5-5 કલાકથી ગાયબ છે. અરે શું લેવાને ગઈ છે? કોઈ કહેશો મને? તમે ગુસ્સે ના થતા, હું હાથ જોડું છું. બ્લાઉઝ ઓલ્ટર કરાવવા ગિરીશભાઈને ત્યાં ગઈ છે. તો એને શું કરવા મોકલી? તમારા પગ ભાંગી ગયા હતા? પણ હું ઘરના કામ મૂકીને કઈ રીતે જાઉં? હવે ઘરમાં આટલા બધા છે, એમને મોકલવા હતા? આ કેસરને મોકલાય ને? મરી ગઈ હતી? નહીં તો આ અનેરીને મોકલાય? ચાલતા ચાલતા જાત. આ અવસ્થામાં ચાલતા ચાલતા જવું એના માટે સારું છે. માનસીને શું કરવા મોકલી? અરે હું એકલો કેટલા કેટલા કામ કરું? ઘરના કામ કરું, બહારના કામ કરું. જે છોકરીના 2 દિવસ પછી લગ્ન છે એ 5-5 કલાક ઘરે પાછી નથી આવી, એ વાતની જાણ જો છોકરાવાળાઓને થશે ને તો મારી આબરૂના ધજાગરા ઉડી જશે. સમજાય છે તમને? નોનસેન્સ. તમને બધાને તો ચાબુકથી ફટકારવા જોઈએ. આ વિક્રમસિંહની આબરૂમાં જો થોડો પણ કાળો ડાઘ લાગ્યો છે ને તો તમારા બધાની તો મોત જ આવી સમજો. હવે મારું ડાચું શું જોયા કરો છો? ફોન લગાડો એને. હા હા, ફોન લગાડ્યો છે. રિંગ વાગી રહી છે, ઉપાડતી નથી. જોઉં છું બાપનો ફોન કેમને નથી ઉપાડતી. અરે એંગેજ આવે છે. મેં ફોન લગાડ્યો છે, એંગેજ જ આવે ને. પેલા ગિરીશ કાકાની દુકાનની બાજુવાળી ગલીમાં એની એક ફ્રેન્ડ રહે છે, સિદ્ધિ. કદાચ એના ઘરે ના ગઈ હોય. ત્યાં ગઈ હોય તો આપણને જણાવવું તો જોઈએ ને. હા, પણ કદાચ વાતોય વળગી હશે તો ભૂલી ગઈ હશે. હું જોઈને આવું છું. ના, તું રહેવા દે, હું જાઉં છું. અરે તમે રહેવા દો, હું જઈ આવું છું. શું નામ કીધું તે? સિદ્ધિ. હા ઓળખી, હું જઈ આવું. ઉભા રહો, હું આવું છું તમારી સાથે. 2 દિવસ પછી જે છોકરીના લગ્ન છે એ આમ ગામમાં ભટકી રહી છે, એ જ્યાંથી પણ મળશે ને ત્યાંથી એને ઘરે મારતો મારતો લાવીશ.
અને જો એ ના મળી ને તો નિર્મળા તમે મરી ગયા સમજો. નોનસેન્સ. મમ્મી તમે ચિંતા ના કરો, માનસી આટલામાં જ ક્યાંક હશે. હું હમણાં એને શોધીને લાવું. અરે સાંભળો સાંભળો છો, હું શું કહેતી હતી કે મમ્મી મમ્મી માનસી દીદી આવી જશે તારી માનસી દીદી. મગજ ના ખા, શાંતિ રાખ. મમ્મી માનસી દીદીને કોઈ બીજા સાથે કોઈ બીજા સાથે? બીજા સાથે એટલે કેસરનું એવું કહેવું છે કે માનસી દીદી કોઈ બીજા ટેલર સાથે બ્લાઉઝ અલ્ટર કરાવવા ગઈ હશે. અમે ફરી તપાસ કરી આવીએ છીએ. કદાચ માનસી દીદીનો કોઈ દુકાનવાળા સાથે ઝઘડો ના થઈ ગયો હોય. કેસર ચાલ ને આપણે ફરી તપાસ કરી આવીએ. કેસર શાંત થા. માસી સામે મેં તને બોલતા રોકી કારણ મને એમનો અચાનક ડર લાગ્યો. મેં ખોટું કર્યું કે સાચું એ હું નથી જાણતી. હું એટલું જાણું છું કે જો માનસી દીદી ભાગી ગઈ એ વાત ઘરે કહીશ તો એક પછી એક પ્રશ્ન ઊભા થશે અને જવાબો તારે જ આપવા પડશે. અને જો તારા ઘરે ખબર પડશે કે તું માનસી દીદી અને મોહિતના પ્રેમ પ્રકરણની વાત પહેલાથી જ જાણે છે તો તારા પર મોટી આફત આવી પડશે. તને સમજાય છે હું શું કહી રહી છું? અને એમ પણ વેદિકા બેનવાળી વાતને લઈને તારા પપ્પા પહેલાથી જ ગુસ્સામાં છે. અને જો એમને માનસી દીદીવાળી વાત ખબર પડશે ને તો તારું ખૂન જ કરી નાખશે. જો માનસી દીદી સાચે ભાગી ગઈ છે ને તો ઘરવાળાઓને એમની રીતે ગોતવા દે. એ બહુ દૂર નહીં ગઈ હોય, મળી જશે. પણ મળ્યા પછી એમની હાલત. કેસર રડીશ નહીં, શાંત થા. સાંભળ હું શું કહું છું. તું નાની છે ને તો નાની રહે પ્લીઝ. મોટાઓને કરવા તે જે કરવું હોય. મહેરબાની કરીને તું ચૂપ રહે. મને તારું બહુ ટેન્શન થઈ રહ્યું છે.